આમ અંગ્રેજીમાં રસબેરી કહીએ. રસબેરી કહીએ. એટલે પોષક તત્વો અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોય છે. અને ઘણા લોકો આ બહારના દેશમાં સારા પેકિંગ બનાવીને એક્સપોર્ટ કરે. આમ તો નોર્મલી ઘણી વખત આપણે આ જોયું હોય છે અને કહેવાય શું કેવું છોડ કહેવાય? આમ તો આપણે દેશી ભાષામાં ગુજરાતીમાં પોપટા કહીએ. એમ. અને આનું નામ શું? આમ અંગ્રેજીમાં રસબેરી કહીએ. રસબેરી કહીએ. આનો ફાયદા શું? અલગ પ્રકારના હાવ ખાટું લાગે કા? એક તો આ ખટુમરું એટલે ખાવામાં મજા આવે એવું. આ ટાઈપના જે હોય ને અંદરથી નીકળે રસદાર અને ખટમીઠા હોય એક. અને આમાં ન્યુટ્રન્ટ એટલે પોષક તત્વો અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોય છે. અને ઘણા લોકો આ બહારના દેશમાં સારા પેકિંગ બનાવીને એક્સપોર્ટ કરે છે. શરીર માટે ફાયદો છે ને? અમારે ઘણો ફાયદો. એમ. હા. અને બીજા નંબરમાં કે આયુર્વેદિકમાં મેં વાંચન કરેલું અને મેં જાતે અનુભવ કરેલો. જ્યારે ક્યારે દાંત દુખતી હોય ને આપણને, હા, ત્યારે આ જે રસબેરીનો બોલ રહ્યો એ દાંત નીચે મૂકી દેવાનો, દાબી રાખવાનો 2 કલાક ત્યાં સુધી રહ્યા ત્યાં છો. દાંતમાં ઘણી રાહત મળી જાય છે. એમ. આ મારે પોતાનો જાતે અનુભવ છે અને વાંચન કરીને જ અનુભવેલો છે. વાહ, જો લિયો, મતલબ ખેતરમાં ઉગતી કોઈ પણ વસ્તુ નકામી નથી. કુદરતે દરેક વસ્તુ કોઈ ને કોઈ ઉપયોગ માટે આપેલી છે.